દેહ છતાં કાય વિદેહ દશા તુજ સમજી આવે સ્વાન અવતાર દશા વિતરાગી તુજ મોજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો ઉજ્જળ હો તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન ઓ દેવજીનેન્દ્ર મહાન લૌકિક પદ પ્રગટાવ્યું તો આસ્ય કરે નાદાન લૌકિક પદ પ્રગટાવ્યું તો આસ્ય કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો કમળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 876 પાન 635. ગઈચાર પત્ર વાંચો તો વિવરણ છે. વાંચો. પાના નંબર 361 282મો પત્ર. પૂજ્યશ્રી કહે, જેને કાળનો કંઈ ભય નથી, આત્મા અજર અમર શાશ્વત છે એમ થયું તો કાળ ક્યાં રહ્યો? આત્મા ત્રણેય કાળ રહેવાનો છે. જે ઉત્પન્ન થયો નથી તે મરે નહીં એમ જેને સમજાયું તેને કાળ કિંકર જેવો છે. તેને મરણ ભય નથી, તેને ત્રણેય લોકનું રાજ્ય આપે તોય મૃગજળ જેવું લાગે. એનાથી તૃષા છીપે નહીં, તેથી મૃગજળ જેવું છે. જગતની બધી ઈચ્છા રોકાઈ ગઈ છે. આશા એને વશ થઈ ગઈ છે, દાસી થઈ ગઈ છે. એને નુકસાન કરે નહીં. બીજા જીવને ભૂતળી જેવી વળગે છે. કામ ક્રોધ વગેરેને કેદમાં મૂકી દીધા છે. મનને જીત્યું છે, તેથી કામ વગેરે વિકાર આવતા નથી. એને ક્રોધ આવી જાય પણ એ ક્રોધ નથી, કર્મ આવીને જાય છે. કેદી હોય તે બગાડી શકે નહીં. બધાથી અસંગ થયા છે. ખાવું પીવું પડે તો ભગવાનને ભૂલ્યા વગર કરે છે. પૂર્વ કર્મને લઈને ખાવું પીવું બધું કરવું પડે, પણ અસંગ રહીને કરે છે. જેને છેલ્લો એક ભોગ બાકી હોય તેને આવી દશા હોય છે. એવા જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. એને ઓળખે તેનો પણ એક અવતાર થાય. સત્પુરુષને તેમના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જેને ફરી જન્મવાનું નથી એવી એમની દશા છે. મોક્ષને અર્થે મનુષ્ય દેહ છે. જન્મ મરણ છોડે તે જ મનુષ્ય છે, નહીં તો માતાના પેટમાં પથરા જેવો છે. એનું જ્ઞાન સર્વવ્યાપક છે. એને કોઈ અંતરાય ના થાય તો ધારે નહીં, કારણ કે મોહ નથી. કેવળ જ્ઞાન થતાં પહેલાં બધી રીતિ સિદ્ધિઓ પ્રગટે છે. આત્મા શું છે એ જેને સમજાય તેને રીતિ સિદ્ધિ ઝેર જેવી લાગે. આત્મા માં જ લહેર કરે છે. પ્રભુજીથી કહેતા કે રીતિ સિદ્ધિને તો લાત મારીને કાઢી મૂકી, એ તરફ લક્ષ ન આપે. અંતરમાં સુખ છે, તેથી ત્યાં જ શોધે છે, બીજે ન શોધે. પત્ર વાંચો, કેવળ વાંચ્યું, ફરી વચ્ચે વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. પૂજ્ય શ્રી એટલે બ્રહ્મચારી કહે છે. આ પ્રકારના પત્રોનું વાંચન થતું હોય ત્યારે બ્રહ્મચારી એનું વિવરણ કરતા હોય, બીજા મોક્ષે લખી દીધું હોય,
એમ પર ત્યાં પુસ્તક લખાયેલું છે આ વિવેચન. પૂજ્ય શ્રી એટલે બ્રહ્મચારી કે છે જેને કાળનો કઈ ભય નથી, મોતનો ડર નથી. મોત છે જ નહીં આત્માનો, પણ ડર છો? આત્મા અધર અમર શાશ્વત છે. શાશ્વત એટલે કાયમ રહેનારો. જે કાયમ રહેનારો મોત ક્યાંથી હોય? અજર, એને ગડપણ ના આવે, એનું મરણ ન થાય. મરે છે શરીર, જન્મે છે શરીર. આત્મા નથી મરતો, નથી જન્મતો. અધર્મ ને અવિનાશી છે. જે કોઈ પદાર્થના સંયોગથી ઉત્પન્ન થાય એનો નાશ થાય. આત્મા અસંયોગી પદાર્થ છે. કોઈ બે પદાર્થ ભેગા કરીને પેદા કરેલો પદાર્થ નથી. શાશ્વત છે, શાશ્વત રહેવાનો. જેનો કાળનો કઈ ભય નથી, ડર નથી, આવી સમજણ છે. આત્મા મરતો નથી, એને ડર શો? આત્મા અધર્મર શાશ્વત છે એમ થયું તો કાળ ક્યાં રહ્યો? અને મોતનો ડર છે. મોત જ નથી ને, મૃત્યુ મરી ગયું એમ. આત્મા ત્રણેકાર રહેવાનો છે. આજે છે તો ગઈકાલે હતો, આવતીકાલે રહેવાનો. એક સમય તે સૌ સમય, બે અવસ્થા જ હોય. જે કોઈ પદાર્થ આજે છે તે ભૂતકાળમાં હતો, ભવિષ્યમાં રહેવાનો, ત્રણેકાર રહેવાનો. ત્યાં પલટાય છે કોણ? પર્યાય. આત્મા તો તેનો તેરે છે. સોનું તો વિલસે નહીં, ગાડગડામાં જાય. સોનાની ગમે તેટલી આકૃતિઓ કરે, ત્રણસો બનાવે, સોનું ના મટી જાય. એમ આત્મા કાગડા, કૂતરા, પશુ, પંખી, ઝાડ, પાડ, દેવ, નર્ક ગમે તો જાય, આત્માનો નાશ થાય નહીં. આત્મા મટી જાય નહીં. મટી જાય નહીં, નાશ થાય એટલું જ નહીં, એનું જાત્યંતર પણ ન થાય. આત્મા અનાત્મા ન થાય. આત્મા આકાશ ન થાય. આત્મા કાળ ન થાય. આત્મા તો આત્મા જ રહે. આત્મા ત્રણેકાર રહેવાનો છે. જે ઉત્પન્ન થયો નથી તે મરે નહીં. ચેતન પામે નાશ. કેમાં ભણે? તપાસ. આ શરીર માટીનું છે, તે માટીમાં ભળી જાય. આત્મા અધર્મ છે. જે ઉત્પન્ન થયો ને તે મરે નહીં, એમ જેને સમજાયું તેને કાર કિંકર જેવો છે. કાટલે મોત, એનો ચાકર બની ગયો. એને મરણ ભય નથી. કોને મરણનો ભય છે? હું શરીર છે માને છે તેને. હું આત્મા છું એવી જેને માન્યતા થઈને મરણનો ભય નથી. આત્મા મરે જ નહીં. જે ઉત્પન્ન થયો ને તે મરે નહીં, એમ જેને સમજાયું તેને કાર કિંકર જેવો છે. એને મરણ ભય નથી. તેને ત્રણ લોકનું રાજ્ય આપે તો મૃગધર જેવું લાગે. આ પૃથ્વીનું રાજ તો મળે ચક્રવર્તી, દેવનું રાજ મળે તો ઇન્દ્ર, બધું મળે. ત્રણ લોકનું રાજ તો પણ એને મૃગધર જેવું લાગે. સકળ જગત તે અઠવત
અથવા શબ્દ સમાન આપણને આ જગતના પદાર્થોનો મહાત્મા લાગે છે, જ્ઞાન નથી લાગતું. આખું સગર એઠવત છે, એનું મહાત્મા નથી સમજતા, એનું માધ્યમ લાગે છે. સમજનું માધ્યમ લાગતું નથી. બાલ ધૂલી ગર લીલા સરખી બહુ ચેષ્ટા પાસે રે. જ્ઞાનીને આ જગતની બસ સંપત્તિ, બધા પદાર્થો અને આ બધી જગતની ક્રિયાઓ નાના છોકરાની રમત જેવી લાગે છે. બાળ ધૂલી ઘર લીલા સરખી. નાના છોકરા વરસાદ થયા પછી બાગોળ ભીની પાટી ભેગી થયો હોય તો દેરો કરે, ઘર બનાવે, ઉપર લાકડા મૂકે, મોભિયા દળ મૂકે, ફોરિયાના પાનો નળિયા મૂકે, રમે તો મેં ઘર બનાવ્યું તો બીજો બનાવે. પછી ના મારી આટલે તારી કોઈક છોકરું દોડે તો એને બસ ખબર મારે માર કરે, મારા ભણી કેમ પટો, મારું કરે. કોણ કરે એવું? નાનો છોકરો, મોટા ના કરે. બાલ ધૂલી ગલીલા સરખી. એમાં જગતની બધી પ્રવૃત્તિઓ, ઘર બાર વગેરે જ્ઞાનીને નાના છોકરાની રમત જેવી લાગે છે. એનું માતમ તેના નથી. હવે ઘર એને માટેનું બનાવી દેવું. કોક જો ધરાડે તો રડે, મારામાર કરે, બચકો ભરે. એને આને સાચું માન્યું છે. પણ મોટા માણસ કહે કે ભાઈ શું આમ હશે, આ કાલે વટે જવાનું, એમાં નહીં. એમાં જગતના પાની દુનિયાના વસ્તુઓ નાશવંત છે. એના પ્રત્યે જ્ઞાનને કઈ પ્રેમ નથી. એ તો મૂળ જેવું જાણે છે, સપના જેવું જાણે છે. સપનામાં દીઠેલી વસ્તુ માત્ર દુઃખ આપી જાય, સુખ નહીં. ભીખાનો ખેદ. છત્રીસમું પદ. શિક્ષા પાઠ. હા, ભિખારીનો 36મું પદ. હા, મોક્ષ મળવાય છે. મોક્ષ નામય છે અને ભાવના. આમાં 36મા પાના ઉપર છે, પાના નંબર 36. ભિખારીનો છે. હા, મોચો. દ્રષ્ટાંત એ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયા ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી. તેના કાલાવાલાથી કરુણાદ્ર થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતા વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો. એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી થતા કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું.
ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશિકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરાવરમાં તેની આંખો મીચાઈ ગઈ. તે નિંદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહારાજરિદ્ધિ પામ્યો છે, તેથી તેણે સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા છે. દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. આજુબાજુ છડીદારો ખમા ખમા પોકારે છે. એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે. દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે. એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે. એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેના રોમાંચ ઉલસી ગયા. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યું. એવામાં સૂર્યદેવ વાદળાથી ઢંકાઈ ગયો. વીજળીના ઝબકારા થવા લાગ્યા. મેઘ મહારાજ ચડી આવ્યો. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓના વૃંદ કે નથી તે વસ્ત્ર અલંકાર, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખ વિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવા મલિન અને અનેક જાળી ગોખવાળા વસ્ત્ર ધારણ કર્યા હતા તેવા ને તેવા તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખ માન્યું તો અહીં કશું નથી. અરે રે, મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. વિચારો તે ભિખારી એમ ગ્લાનીમાં આવી પડ્યો. પ્રમાણ શિક્ષા. સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાય છે. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ મારીને બેસે છે અને ભોગવા તુલ્ય ગણે છે. પણ તે ભિખારીની પેટે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધોગતિને પામે. સ્વપ્નની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બંને ચપળ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રયને સાથે શોધે છે. એટલે કે સપનામાં દેખાતી વસ્તુઓ સુખ આપતી નથી, પાછળ દુઃખ મૂકીને જાય છે. સપનામાં રાજા થયો જાગ્યો તો કશું ના મળે અને પાછળ દુઃખ જ આવ્યું. એમ સપનાની વસ્તુ આપણને સુખ આપતી નથી, દુઃખ આપે છે. એમ આ જગતના પદાર્થો સપના જેવા છે. એવું એક માણસને સપનું આવ્યું. કુંવારો હતો, ઓરે થયેલો, કોઈ કન્યા આપે નહીં, પરવાણી દખલા કરી પડ્યું પણ કોઈ આવે નહીં. રસ્તા મુસાફરી કરતો હતો એકલો. સોંજ પડી, રાતે સૂઈ જવું. ત્યાં પછી ગામ નહીં પણ એક જગ્યાએ કુવાના થાળામાં સૂઈ ગયો. રાતે સપનું આવ્યું, કારણ કે એની તરખના પડવાની હતી ને.
સપનામાં ધર પરણ્યો, પણ પોતાની બૈરી સૂતી છે, પોતે સૂતો છે, પોતાનો બાબલો છે, પાછો વચ્ચે બાબલો સૂતો છે, બાજુમાં સૂતી છે, પોતે સૂતો છે સપનામાં. પછી પેલી બૈરી કે છે જરા ખસો ને આગળ, આપણા બાબલાને વાંકડા જ પડે, જરા ખસો, થોડો ખસો. બાબલો જૂઠો, બૈરી જૂઠી, કુવા તો હજુ ખસો ને પડે કુવા. પછી કોણ કાઢે? નો બાપ કાઢે. કઈ બોખલમાં અગર્યો ગાલી લપડી રહ્યો, સ્વાઈટ મસાલો ડોલ મૂકી પાણી કાઢવા માટે. એ પેલા ડોલ પકડી, હજુ પૂરું અજવાળું થયેલું નહીં, પેલાના મનમાં ચગવા ડોલ ખેંચા થઈ, શું થયું? મેં પૂછો ને પેલો બોલ્યો અંદર કુવામાંથી, ભાઈ હું કુવામાં પડી ગયો છું, તું મને કાઢ. પેલા દોરડું ડબલ કરી નાખ્યું અને એ દોરડું ડબલ પકડી ઉપર ખેંચી આવ્યો. પછી પેલા કાઢનારાએ કહ્યું કે તું કુવામાં કેમ પડી ગયેલો? તો કુવામાંથી નીકળેલો કે છે મારું તો પહેલો, તું પડેલો કે કુંવારો? કેમ? આ સપનાની બાયડી મને કુવામાં નાખ્યો, તું ખરેખર હાથે હાથો પડતા ગયો. ટૂંકામાં શું કેવું છે? સપનાના પદાર્થો સુખ આપતા નથી, માત્ર દુઃખ આપી જાય છે. સંસારનો સુખ એવું જોધવાના નીરજે. બોલો આગળ શું છે? હવે મરણ ભય નથી, તેને ત્રણેય લોકનું રાજ આપે તોય મૃગજળ જેવું લાગે. મૃગજળ છે જ નહીં અને છતાં માની બેઠો છે. કંઈક તો મળે ને, છે નહીં ક્યાંથી મળે? એનાથી તૃષા છીપે નહીં, તેવું મૃગજળ જેવું છે. જગતની બધી ઈચ્છા રોકાઈ ગઈ છે, જ્ઞાનીને ઈચ્છા પરિપૂર્ણ સુખી છે, આત્માથી સુખી છે, એ ધરાઈ ગયેલા છે. એટલે ફોંફો મારતા નથી આ જગતની બાબતો માટે, અને ફોંફો મારતા તરત છીપે એમ નથી. તરસ ક્યારે છીપશે? સુખની પ્રાપ્તિ થશે ત્યારે સુખી થશે. બાકી જળ પદાર્થનો સુખ છે નહીં, શોધે તો ક્યાંથી મળે? શોધે સુખ પર વસ્તુમાં, જળમાં નહીં જણાય, છે નહીં ક્યાંથી મળે? હોય તો મળે ને. ઈચ્છા રોકાઈ ગઈ છે, આશા તેને વશ થઈ ગઈ છે. આશા એને કબજે આવી ગઈ, તે આશા તેને પજવતી નથી, એની આશા મરી ગઈ. બસ સારામાં સારું પરિપૂર્ણ મળી ગયું, પછી ક્યાં બીજે એનું મન ખેંચાય. જેને અમીર પીધી એ પછી આ છાશ બાકડાથી એની શું ને કિંમત? જેના સ્વરૂપની પ્રાપ્તિ થઈ એને સુખનો પાર નથી, અને આ જોંધવાનું એથી તરફ છીપવાની નથી. આશા એને વશ થઈ ગઈ છે, દાસી થઈ ગઈ છે. એને નુકસાન કરે નહીં, આશાને નુકસાન કરે. બીજા જોને ભૂતરી જેવી લાગે છે, કામ ક્રોધ વગેરે કેદમાં પૂરી દીધા છે, કેદમાં મૂકી દીધા. પછી કામ એને પદવે છે
જેલમાં નાખી દીધો, કેદમાં. ક્રોધને પણ કેદમાં નાખ્યો, વશ કરી દીધા. મનને જીત્યું છે, જે કામ વગેરે વિકાર આવતા નથી. મન જીત્યું તેને સર્વ જીત્યું. જેના મનમાં કામ છે એને કામ ક્રોધ કઈ આવે જ નહીં. એને નજર પોતે નાખીને મરી જાય. આ તો ધણી જાગે તો તોર નાખે, પરંતુ ધણી જાગ્યો નથી એટલે તો લૂંટી જાય છે. તેથી કામ વગેરે વિકાર આવતા નથી. ને ક્રોધ આવી જાય પણ એ ક્રોધ નથી, કર્મ આવીને જાય છે. કેદી હોય તો બગાડી શકે નહીં, કેદમાં પૂરેલો શું કરવું છે? બધાથી અસંગ થયા છે, બધાથી જગતના સર્વ પદાર્થ, અંદરથી ને બહારથી, ઘર બહાર, પૈસો ટકો, જમીન જાગીર સગવાના બધા. અને અંદરથી ક્રોધ માન માયા લોભ, વિષય કશાયો, મારું તારું મમતા, અદેખ બધું હું કહી ગયું છું. તદ્દન ખાવું પીવું પડે તો ભગવાનને ભૂલ્યા વગર કરે છે. ભગવાન પહેલા ખાતા પીતા પણ ભગવાનને ભૂલતા નથી. પહેલા ભગવાન. આપણે તો ભગવાનને ભૂલી જઈએ, યાદ જ નથી આવતા, અને પછી ભગવાન શું છે તો કલાક જગતના વિષયો જ ખડા થાય છે. ખાવું પીવું પડે તો ભગવાનને ભૂલ્યા વગર કરે છે. પૂરો કર્મને લઈને ખાવું પીવું બધું કરવું પડે, પણ અસંગ રહીને કરે છે. સંસારમાં રહ્યા થતા અલિપ્ત છે. પાણીમાં ઓગળી ગાને કોરી કાઢે એવું જાદુ છે. જળ કમળવત, જેમ કમળમાં પાણી હોય, પાણીમાં કમળ હોય, પાણી એ પાણીથી ભીંજાતું લેપાતું નથી. એમ આવા જ્ઞાની પુરુષો કદાચ સંસ્કાર રહેવું પડે પણ સંસ્કાર તેના અસર જ નથી, તો નિર્લેપ છે. મનની વાત છે. જેના મનમાંથી પરભાવ નીકળી ગયો એને પર વસ્તુ નડે જ નહીં, એનો ભાવ જ નથી કરશું. મારું માન્યું એને દુઃખ છે, અને મારું માન્યું નથી. પૂર્વ કર્મને લઈને ખાવું પીવું બધું કરવું પડે. જ્ઞાનીને પણ પ્રારબ્ધ તો છે જ, એટલે પ્રારબ્ધ અનુસાર ખાવું પીવું પડે, ધંધો કરવો પડે, ખેતી કરવી પડે. સંસારમાં રહ્યા હોય પૂર્વ કર્મના યોગે, ઋણાનમાં તો પહેણો હોય કદાચ, અને છોકરો હોય પણ એમ તો ઋણાનમાં છે. પૂર્વે આ મોદે લોહીનું પૂછે, પણ એ લેપાવા જેવું નથી. અહો સમદ્રષ્ટિ આત્મા કહે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે, યુદ્ધાવ ખીલાવે એમાં. કદાચ સંસારમાં રહ્યો હોય પણ સંસારમાં લટતું નથી, એમાં ચોટ્યો નથી. ઠીક, મારા ભેના મેળ આવી પડ્યું તો નાટક કહી લઈએ, પણ એ નાટક જ જવાનું છે. ગિરિશરણ છે કર્મે ભાર બિંદવો ન હોય. જ્ઞાની જાણે છે છતાં લેપાતા નથી. જેમ દર્પણમાં સામે મોટો સરોવર દેખાય ઝળહળતું, પણ દર્પણનો કાચ ભીંજાય નહીં. એ દર્પણમાં સામે મોટો પરત હોય, લાખો ટન વજનનો, પણ એ દર્પણનો કાચ તૂટે નહીં.
સામે આગ લાગતી હોય, દર્પણના કાચમાં દેખાય પણ કાબીનો થાય નહીં, ગરમ થાય નહીં. એમ જ્ઞાની પુરુષ સંસાર રહેતો લેપાતા નથી, દેખ દ્રષ્ટા ભાવે મારું તારું મટી ગયું છે. એવી રીતે રહેવું પડતો રહે છે જ્ઞાન, લેપાતા નથી. આપણો લેપાઈ જઈએ છીએ. આ મારો છોકરો, મારું બૈરું, મારા પૈસા, મારું ખેતર, એને મારું તારું છે ને લેપવાનું ક્યાં રહ્યું? એ તેમ જાણે છે પૂરે કરેલી ભૂલ ચાલ્યું છે, હવે છૂટી જવું છે, માયા ફરી કરવી નથી. બધાથી અસંગ થયા છે. ખાવું પીવું પડે તો ભગવાનને ભૂલ્યા વગર કરે છે. ખાય પીએ બધું પણ આત્માને ભૂલતા નથી. આપણે તો ખાવા બેસે ત્યારે તો કોઈ કામ રહે ભગવાનને ભૂલી જઈએ. અહીં બોલીએ હું આત્મા છું, આત્મા છું. રસોડે ગયો ખાચી આત્મા છું. બધા કાર્ય કરતી વખતે પોતાના સ્વરૂપને ભૂલતા નથી. આ તો બહારનું નાટક છે, નાટક ભલે નાચે પૂજીએ. જેમ ભવૈયા નાટક કરે, બૈરી થઈને આવે, છોકરો થઈને આવે, ભાઈ થઈને આવે, બાપ થઈને આવે, એનો એ ફરી એ જણાક નાટક છે. આ નાટકનો પાત્ર છું, પણ હું ખરેખરો રાજાય નથી, કોઈનો છોકરોય નથી, હું તો ભવૈયો છું. એમ જ્ઞાની સંસારમાં રહ્યા થતા હું કોઈનો બાપ નથી, તો આત્મા છું. અને એ બૈરીએ મારી નહીં તો આત્મા છે, આ છોકરા આત્મા છે. આ તો નાટક બધું બેટ લઈને અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. ઘરમાં રહીને કરવું પડે તો કરે ખરા ધંધો, પણ મનમાં નહીં લે. નાટક માત્ર અંતર્ગત ન્યારો રહે, બહારથી બધું કરે, અંતરથી જુદે. નાટક છે. જેવું ધાવ ખીલાવે બાર, ધાવ માતા છોકરાને રમાડે. આજે તો ભાઈ નોકરી કરવા આવ્યો ને, છોકરાને ઘોડિયા ઘર મૂકી આવે તે પેલી બાઈ હોય તેને હાથવે. એની હાગી માય તો કદી મારે, ટપલીએ મારે, પણ પેલી નોકર રાખેલી બારી એને ટપલીએ ના મારે, કારણ કે એને પગાર લેવો છે. જાકા બાલ ખીલાઈએ તાકા રીજત બાપ. ભાઈ એને ગમે તેટલું લાલન પાલન કરે, પણ એને મનમાં શું, આ છોકરું મારી કુખનું ન હોય. એમ સંસારમાં રહ્યા છતાં આવા જ્ઞાની પુરુષો રહેવું પડે છતાં હું કોઈનો બાપ નથી, કોઈનો બેટો નથી, કોઈની માં નથી. પગલા નાટક કરીએ છીએ. અને નાટક કેવું કે પ્રેક્ષકને તે સાથે સાથો મારો પતિ મૂંઝાયો છે, એ ગણો મારો પતિ મને તો તરગાળો છે. લોકો ભલે ને મારો પતિ કહે નાટક કરતો હોય તો બાથી ઊંટાળો દેખાય, પણ લોકો મને હું તો તરગાળો છું. એમ લોકો ભલે લોકો બાપ કહેતા હોય, પણ હું તો આત્મા છું. સંસારમાં રહ્યા છતાં આત્મભાવ ભૂલતા નથી. રહેવા જેવું તો પણ પ્રકમ રહેવું પડે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. અંતર્ગત ન્યારો રહે, ધાવ ખીલાવે માં. પૂર્વકર્મને લઈને ખાવું પીવું બધું કરવું પડે, પણ અસંગ રહીને કરે છે. જેને છેલ્લો એક ભોગ બાકી હોય તેને આવી દશા હોય છે. છેલ્લો ભોગ એટલે ભગવાન સદે ભગવાન દેહ થતાં જેની દશા વર્તે હતી. છેલ્લો અવતાર છે, ફરી અવતાર લેવાનો નથી, ભગવાન થઈ ગયા.
જેને છેલ્લો એક બહુ બાકી હોય તેને આવી દશા હોય છે, એવા જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. શું ઓળખે? એને કપાલ લખ્યું ને કે ભગવાન, કપાલ લખ્યું ને કે જ્ઞાની, કે જ્ઞાનીમાં તો કઈ શીંગડો નથી, કે પાછળ પૂંછડું ફૂટ્યું નથી, કે પોંખો ફૂટ્યું નથી. એ તો તેનો દે છે અંતરથી બધો. આ લોકો શી ઓળખે ને? લોકો તો વેશથી ઓળખે. ભગવાન કપડા પહેર્યા હોય મહારાજ, પણ આ અટપટી દશા વર્તા જે છે તે ઓળખે. કૃપાદેવ ગ્રસ્તાવાસમાં થતા જ્ઞાની ભગવાન હતા. લોકો તેને વેપારી જોતા હતા. લોકો કોઈને કવિ કહેતા હતા, કોઈ શીઘ્ર કવિ કહેતા હતા, કોઈ શતાધરી કહેતા હતા. પણ પરમાત્મા હતા એમ કોણ ઓળખે? કોઈ જ ઓળખે. કોણ ઓળખી શકે? એના જેની દશા હોય તે ઓળખે, બીજું ન ઓળખે. ફરી ગયું કર્યું 361 પાનું, 361 પાછળ. એને ઓળખે તેવો પણ એક અવતાર હોવા થાય, છતાં તેમના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જ્ઞાનીને લોકો વેશથી ઓળખે. એ તો વેશ તો ઉપરનો છે. અંદર સાધુનો વેશ હોય, બહાર અને અંદર ડાકુ જેવો હોય. શું કહેવાય? એના જેવો હોય તે ઓળખી લે. ભલે ને બહાર એનો વેશ માળિયાનો છે, પણ ભગવાન છે. ઓળખી જે માનવ ઓળખે છે, છેતરાતો નથી. તે ઊંચી કક્ષાના જીવો તેવા પોતે ઓળખી શકે. તેના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જેને ફરી જન્મવાનું નથી એવી એમની દશા છે. જેનો હોય છેલ્લો અવતાર. મોક્ષને અર્થે મનુદેહ છે. આ મનુદેહ શા માટે છે? મોક્ષને માટે. આ દેહ છેલ્લો છે. આ દેહમાં બધું જેવું પતાવી અને પરમેશ્વર થઈ જાઓ એવું બતાવવા આવો ને, દેવ વધતું જાય. આ ભાવમાં લીલા લહેર કરવા નહીં, મોક્ષ માટે નહીં, દેવ પતાવી અને મોક્ષ. કૃપા નથી પોતાનું બધું છે. એવા પુરુષો છેલ્લો જ અવતાર માનીને એનું વર્તન ઉચિત છે. જેને છેલ્લો અવતાર તે થઈ શકે એટલે વાત આપણને કહ્યું. મહાવીરે વાત કેમ કરી કે તમે અમારા જેવા થઈ શકો? ગૌતમ બુદ્ધે શા વાત કરી કે તમે થઈ શકો? તમે થઈ શકો. ન થઈ શકો તમે કલવારો કે તમને કમો. થઈ શકાય છે, પણ આ જીવને સંસારનો હો છૂટતો નથી ને, નાનો એમાં વ્યસન છૂટતો નથી ને. એ તો મોજ માની રહ્યો છે. બસ મોજ કરો, લહેર કરો. શરીરને જરા ડાઘો ના પડે. શરીરને ભલે ડાઘો પડતો તારે આત્માને ના પડવું જોઈએ. ક્રોધાદી ભાવ મૂકી દે. ક્રોધાદી ભાવ એ આત્માને નુકસાન છે. જો શરીરને ડાઘો પડશે તો આ નુકસાન નથી. સત્પુરુષને તેમના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જેને ફરી નથી એ નશા છે. મોક્ષને અર્થે મનુષ્ય દેહ છે. જમરણ છોડે તે જ મનુષ્ય છે.
નહીં તો માતાના પેટમાં પથરા જેવો છે. અનુભવ મળ્યો છતાં જેણે આત્માર્થ ન કર્યો તો શું કા જન્મ્યો? ભરે પેટ તે તો કાગ કીડા પ્રમાણે કાગડા કૂતરા પેટો બસ કાદુ કીધું મરી ગયા. તે ગયું આત્મા કર્યું કાદુ કીધું મરી ગયા. તો કૂતરાય ખાય છે, મૂળાય ખાય છે, એમને વસ્તી છે. તો શું તે કર્યું? બધા મનોભાવ પામીને જેને આત્મા નથી કર્યો જીવન ક્યારે ગયું? બંગલા મૂકીને જઈશ, બંગલા મહત્વ પાપ થશે, હાથે લઈ જઈશ. કોઈ સમજુ માણસ આ પકડવા કે જગતના જીવો તો જગતનું કર્યા કરે. બહુ પૈસા પેદા કરો, બિલ રાખો, બંગલા કરો, આપણું મેળવો, સર્ટિફિકેટ ભેગા કરો, તો વઘારી ખાવાનો હતા. કચેરી મયકાજીનો નથી સબ કોણીનો. આ જેટલો આત્મા કર્યો છે તે સાથે આવશે, બાકીનું બધું અહીં પડી રહેશે. મયા પરિજન સ્વાર્થે કૃતમ કર્મ સુદારુણમ એકાકીતે નહિહમ ગતાથે ફલભોગીના. આ જીવનમાં ખોટો પાપ કરી અને બંગલા બનાવ્યા, પૈસાના ઢગલા કર્યા, અને પૈસાના ઢગલા કરતા પાપ કર્યું. એ પાપ સાથે લઈને જશે અને બંગલા પડ્યા રહેશે. કેવો વેપાર! આમાં તો વાણિયા બહુડાયા મૂકી જવાનું ભેગું કરીએ, લઈ જવું ના ડાયો કહેવાય. નહીં ઉતરે, કારણ કે આ જીવને ભૌતિક જ લાલચ છે, પરબોની શ્રદ્ધા નથી. તે વાત કેવા કરે જરા કે ખૂણો હોય તો અંદર ઉતરે. એનું જ્ઞાન સર્વવ્યાપક છે, એને કોઈ અંતરાય ન થાય. કોને રોકે? જેને સંસારની માયા નથી, ક્રોધાદી ભાવ નથી, આમ વિકાર નથી, એને કોણ રોકેલું છે? જેને લાલચ છે તે રોકાય, બીજું કોણ રોકાય? માન નહીં જોઈતા, પૈસા માન નથી જોઈતા. અરે માન નથી જોઈતું, તરસીમાં નથી જોઈતું. જેને દુનિયાદારની લાલચ હોય તે લાલચ લબદાય, પણ જેને લોભ નથી જોઈતો એને શું કામ લબદાય? જ્યાં ત્યાં લડતાય છે કોણ? લોભિયા લડતાય છે. મારે કઈ જોઈતું નથી, મારે આપણું પરિપૂર્ણ છે, મારે નથી એમાં લડતા હતા. અને આ જગતમાં આ જીવનાદિથી પર પદાર્થ મરાચ્યો છે એટલે એવું જો મળે તો ક્યાં થાય છે? પણ એને ઠગારા એને મળે છે, નથી જો છે ને ઠગારા મળે. કોનું ડબલ કરિયાના આવે છે, ડબલ પૈસા કર્યા ના છેતરાય છે. કેમ? એને પેલી લાલચ છે એટલે ને નથી તો શું છેતરાય. લોકો શું કરે? કાકા હું ચોરી કઈ લાવે હું છે મારી પાસે, હું વેચવા જાઉં તો હું પકડી જાઉં ને, એ તમને આવશો તો તમે ના થઈ જશો. તે બતાવે થોડું, તમે એની ચકાસ સાચું હોય પછી ત્યારે ખાચું બધું બતાવે. તો શકું તને આવું નહીં તો બહુ પૈસા, પણ મારે વાઘરી એટલે શું કરું? વેચવા જવાય નહીં. તે લાખ રૂપિયામાં આપે અને વેચતા પૈસા ઉપજે નહીં. કેમ? જેને લાલચ છે તે લબડાય છે, જેને લાલચ નથી તે લપતાતો નથી. જગતના પદાર્થોની જેને લાલચ છે તે લપતાશે. એને પેલા અંતરાય થાય જ નહીં. એના તો ઉખું પીતા જાઓ, પણ પીતો નહીં કહું પડે. આટલું જમતા જાઓ, આટલું નાખતા જાઓ, પણ જોવું નહીં ને શું? જગતનો કોઈ પદાર્થ એને અંતરાય થતો, કારણ કે
ક્રોધ, માન, માયા, લોભ બધા એને મારી નાખ્યા છે. સત્પુરુષને તેમના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જેને ફરી જન્મવાનું નથી એવી એમની દશા છે. મોક્ષને અર્થે મનોદેહ છે. નથી ધર્યો દેવ વિષય વધારવા, નથી ધર્યો દેવ પરિગ્રહ કરવા. આ મનોભાવ પરમાત્મા થવા માટે જ છે. પણ એ તો ભૂલી ગયો, ચાટવાનારો ટાઈમ પડી ગયો, કરવાનું રહી ગયું. અહીં ગયો, થઈ ગયો અને કાળીનો પડી ગયો. જે કામે મોકલ્યો તે કામ તો રહી ગયું, મોજમાં પડી ગયો. દેવ પતાવીને આવજે. દેવ પતાવા આવ્યો અને જ્ઞાની પુરુષો દેવ પતાવી ચૌગતિ ચોપડા ના થૂકવી, બધા ચોપડા થૂકીને પછી જાય છે. કોઈ દેવ રહેવા દેતા નથી. આપણે તો દેવું કરતા જ રહીએ છીએ, મોત્સવ કરીએ છીએ એટલે બધો ભાવ. અંતરાય ન થાય ધારે નહીં, કારણ કે મોહ નથી. મોહ નથી એટલે શું અંતરાય થાય? લાલચ હોય તો અંતરાય થાય. કે જ્ઞાન થતા પહેલા સિદ્ધિ વિધિઓ પ્રગટે છે. સિદ્ધિ વિધિઓ પ્રગટે લક્ષ થઈ જાય, પૈસા ઢગલા થઈ જાય, ચમત્કાર થાય છે, અંતર છે. પણ જેને સ્વરૂપની પ્રાપ્તિ છે એના જગતના પદાર્થોનું શું માધ્યમ છે? અને આવામાં લલચાયો આપવાનું ક્યારે કરશે? જ્ઞાનીની પાસે રીતિ સીધી હોય તો એને વાપરતા નથી કે મારે શું કરવું છે. કોનાના ઢગલા મારે શું કરવાના? રીતિ સીધી એ ઝેર જેવી લાગે. બધા રૂપમાં ભર્તુહરિ અને તેમના મોટાભાઈ શુભચંદ્રાચાર્ય બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતા બંને ત્યાગી થયા. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા અને રસાયણ વિદ્યા શીખી. એવો રસ એક તુમડી ભરીને બનાવ્યો કે તે લેવડા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભળ્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડધી તુમડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતા એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તુહરિના સમાચાર કહી પેલી રસવાળી તુમડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પેલા શિષ્ય તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે. પહેરવા કપડાં નથી, રહેવા ઝૂંપડી સરખી નથી, નથી કોઈ ચેલો કે સેવક. બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તુહરિને બહુ દયા આવી. તેથી જાતે બાકી અડધી તુમડીનો થતો તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા. તેમને ઓળખી સમાચાર પૂછી તુમડી પાસે મૂકી બધી હકીકત કહી કે 12 વર્ષે મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. તે તુમડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. તેથી ભર્તુહરિ તો નિરાશ થઈ ગયો. ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, ભાઈ આવી ખટરમાં પડ્યા કે આપણું શું હિત થનાર છે? જો સોનું જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાવો છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, કે લોકોને ધન આપી મોટા ગણવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો
તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શીખતી થશે. આ વર્ષ તેના રસમાં 12 વર્ષ ગાળ્યા, એટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યા હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે તે ન થાત. કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેમાં બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય. પણ જુઓ, એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા પર નાખતા બધી શિલા સોનું થઈ ગઈ. પછી કહ્યું, આત્માના મહાત્મ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે. તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે તે પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે. તે બોધ લાગતા ભરતોરી મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મને લીધા. તેમને વૈરાગ્ય વધવા જ્ઞાનાણવ નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્ય લખ્યું છે. આ દ્રષ્ટાંત કહ્યું કે જેને લાલચ નથી એને જગતના આ સિદ્ધિની એની શી જરૂર છે? આવે પણ એને ના જોઈએ. બે રાજકુમારો નાત આવી, મારા 2 રાજકુમાર હતા. તે વૈરાગ્યની દીક્ષા લઈ એક સંન્યાસીનો ચેલો થયો, બીજો દિગંબર સાધુ થયો. શું ભરતોરી સંન્યાસીનો ચેલો થયો. ત્યાં પછી એણે 12 વર્ષ સુધી રસાયણ સિદ્ધિ શીખીને સોનું બનાવવાની રસ ઉત્પન્ન કર્યો 12 વર્ષ સુધી. અને શુભચંદ્રાચાર્યે આત્મ ધ્યાનમાં રહીને સ્વરૂપની સિદ્ધિ આત્માની પ્રાપ્તિ કરી. પેલાના રસ્તો ઉત્પન્ન કરો પણ આમ પથ્થર પર નાખે ને ઓલું થઈ જાય. એને રસ મારા ભાઈને મોકલું. એનો ભાઈ તો જંગલમાં નિગંબર સાધુ તરીકે બેઠો. એક માણસને મોકલ્યો, નો ઓળખી મારા ભાઈને આપજે, અડધી તુમડી આવ્યો. પેલો તો કે તમારા ભાઈએ રસ મોકલ્યો છે, પથ્થર પર ઢોળ તો ઓલું થાય ના. પેલો કે આ તો ભણ્યું જ છે, બરકત વગરનું છે. આટલો 12 વર્ષ સુધી પ્રયત્ન કરેલો, એવા સોનું થયો વરસ તેને ઢોળી નાખ્યું. ગોળીઓને તો બીજું શું, ડુગડું પહેરતું નથી, એકલું ફરે તો ગોળિયા જેવો નાગો તો ગયો અને પાછો ભરતું પાછે. તમારું બધું ગોળિયા જેવું છે, ભિખારી છે, દુઃખી છે, કને માણસ નથી, ડુગડું પહેરવાનું નથી, કોઈ નોકર નથી, કોઈ ચાકર નથી પૈસા, બિચારો મોડા જેવો નાગો ફરે છે. પ્રથમ થયું એનું જાતે ગયો કે મેં રથ ઉત્પન્ન કર્યો છે તો ઓલું થઈ જાય, દોડી દીધું. તો રડું થઈ ગયું. રે મારી 12 વર્ષથી મહેનત ન કમી તો ગોળિયા આગળ ગોળીએ મારો તોડી નાખ્યો. એટલે સુભદ્રા તારે જોયું કે એને લાગ્યું એટલે કહ્યું, આમાં તને શું થાય છે? ઓનું તો ઘેર ક્યો નતું, સાધુ થયા પછી આમાં તારી મમતા રહી. લે પથ્થરથી લખી પરત પડે આખો હોનો લઈ જાય. સાધુ થઈને તારે કરવું છે શું? જેને આપી કોઈ ભલે ગ્રસ્ત હોય તો ખાધા જેટલું ઘણું છે. કેળો જ્ઞાન થતા પહેલા બધી રીતિ સિદ્ધિઓ પ્રગટે છે. આત્મા શું છે એ જેને સમજાય તેને રીતિ સિદ્ધિ ઝેર જેવી લાગે. ઝેર જેવી લાગે. આમાં જેને આત્મા જ કરું છે ને પૈસા શું ખપના. રીતિ સિદ્ધિઓ તો દાસી થઈ રહી. આગળ
અનંત સિદ્ધો પ્રગટી હતી પણ કોઈનો ઉપયોગ નથી કર્યો. આત્મામાં જ લેર કરે છે. જ્ઞાની તો આત્મામાં રહે, આત્મામાં રહે છે વૃત્તિઓથી, આત્માથી સૌહીન. પ્રભુજી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને તો લાત મારીને કાઢી મૂકી જા. અહીં તન પણ બોલાય એ તરફ લક્ષણ આપે. અંતરમાં સુખ છે, સુખ અંતરમાં છે. બહાર શોધવાથી નહીં મળે. આને જાણે કે પૈસામાં સુખ, બૈરીમાં સુખ, ખાધામાં સુખ, બંગલામાં સુખ છે જ નહીં. સુખ તો અંતે પોતે છે. કસ્તુરી મૃગ જો જાય તેને સુગંધી આવે પણ એની રૂટી બહાર નથી. ઝાડ પાર પથરો રસ્તો જો જાય તો સુગંધી આવે. સુખ તું પોતે છે ને પરમ સુખ માની બેઠો રખડે છે. આત્મામાં સુખ છે, બહાર શોધવાથી નહીં મળે. વાત ઊંચી છે ને કોકને જ પાપ લાગુ થાય, બાકી બધા લાગુ થવે ને. કારણ કે કેળાનો ચોમડો ઓઢ્યો છે, અસર નથી. એનું પૂછવાનું છે, હરું કર્મીય છે, પૂર્વનું સંસ્કારીય છે, એને લાગુ થશે. લાખમાં કાઢી મૂકી રચના આપે. અંતરમાં સુખ છે તેથી ત્યાં જ શોધે છે, બીજે ન શોધે. જ્ઞાની પુરુષો આત્મામાં સુખ છે એ માનીને પોતાના આત્મા ધ્યાનમાં રહે છે, પરમ સુખ શોધતા નથી. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પરશાંતિ અનંત સુધામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.